સલમાન ખાનની ઘરની બહાર ફાયરિંગ બાદ ખાન પરિવારમાં ભયનો માહોલ છાયો છે। મામલાની ગંભીરતાને જોઈને પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ આ ઘટનાથી સલમાન ખાન અને તેના પરિવારમાં ભયનો માહોલ છાયો છે। તાજેતરમાં જ ખાન પરિવારની નજીકની વ્યક્તિએ એક ઇન્ટરવ્યુમાં અભિનેતાની પ્રતિક્રિયા વિશે વાત કરી હતી। એક નજીકના મિત્રે જણાવ્યું હતું કે કેવી રીતે આ ઘટના બાદ પણ દબંગ ખાને પોતાનો શાંત રાખ્યો છે। જોકે અભિનેતા તેની પરિવારની ચિંતામાં છે। ખાન પરિવારની નજીકની વ્યક્તિએ તાજેતરમાં જ એક ઝૂમ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ ઘટના પછી સલમાન ખાન તેના જીવન વિશે ચિંતિત નથી, પરંતુ તે તેના પોતાના પરિવારને કોઈ પણ પ્રકારના સંકટમાં જોઈ શકતો નથી। તેને તેના પરિવારની ચિંતા છે। પરિવારની નજીકની વ્યક્તિએ વધુમાં જણાવ્યું કે સલમાન ખાન તેમનું ઘર છોડીને બીજે ક્યાંક સારી જગ્યાએ શિફ્ટ થવાનું સૂચન કર્યું છે। આ ઘટના બાદ ખાન પરિવાર શાંતિથી એકબીજા સાથે ઊભો છે। પરિવારના કોઈ પણ સભ્યના ચહેરા પર ડર દેખાતો નથી, પરંતુ આ ઘટના બાદ દરેક જણ એકબીજાની સુરક્ષાની ચિંતામાં ઊંઘ હરામ કરી રહ્યો છે। નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર અભિનેતા અને તેનો પરિવાર હાલમાં આ ઘટનાને અવગણી રહ્યો છે અને તેમના રોજિંદા કામમાં વ્યસ્ત છે। છેલ્લા કેટલાક સમયથી સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે, પરંતુ બહારની ગોળીબારના સમાચારો ચાહકો અને પરિવારજનોને આંચકો આપ્યો છે। હાલ માટે આટલું જ, મળશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દો, જેથી આવા જ સમાચારની અપડેટ આપણને મળતી રહે।